ત્યારે કેસરા ઘરમાં કામ કરતી ને ત્યારે એને જોઈને મને બહુ જ ગર્વ થતો. ત્યારે આજે કેસરા ઘરમાં ગેરહાજર છે તો એની જવાબદારીનું કામ હું કરું છું ને, તો મને એવું લાગે છે કે જાણે લગ્ન વખતે લીધેલા અમુક વચનોને સાર્થક કરતો. અર્જુન, તું બાઇક ચલાવતો હતો? તને કેટલી વાર કહ્યું છે કે શાંતિથી બાઇક ચલાવો, માથે હેલ્મેટ પહેર, પણ ના, મારી વાત તો સંભળાય તો ને. તો બાઇક તો તું પણ ચલાવે જ છે ને ભાઈ. હા, પણ તારી જેમ નથી ચલાવતો, બહુ જ શાંતિથી ચલાવું છું. અને તારો ખૂબ ખૂબ આભાર કે તું અહીંયા આવ્યો, તારા ભાડાના ઘરે ના ગયો. બાકી ત્યાં કેવી રીતે મેનેજ કરત બધું? હા, એટલે એ જ વિચારીને અહીંયા આવ્યો છું. આજે મારો સ્વાર્થ છે. હા ભાઈ, યાર, પોતાના ઘરમાં શેનો સ્વાર્થ? અને ભાઈ, થેન્ક યુ કે તમે મારા ભાઈને અહીં સુધી લઈને આવ્યા. પ્રમોદ, આમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો. બેસો. ના ના, અમે અમારું કામ અધવચ્ચે પડતું મૂકીને આવ્યા છે. અમારે નીકળવું પડશે. અમે નીકળીએ. શું કરું? ભાઈને કહું કે ગુંડાઓને લીધે મારી આવી હાલત થઈ છે? ના ના, એ વધારે ટેન્શન લેશે. આમ પણ કેસર ભાભી ઘરે નથી તો ભાઈ ચિંતામાં હોય છે. ચલો, હવે તમારી સેવા કરવાની છે. આવી રીતે? સોરી. જોયું ને, મેં તને પુણ્ય કમાવાની તક આપી. પુણ્યવાળી. ચાલો પીતા. પ્રમોદ, આવો, મારાથી અર્જુનને સહારો આપો, એને મારા રૂમમાં લઈ જઈએ. અરે એક મિનિટ. ભાભી, તમે પણ પુણ્ય કમાઈ શકો છો. હા, રહેવા દે, વધારે દુખાડશે. હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકી જય. પુણ્ય માય ફૂટ. એક નંબરના વાયડા છે અર્જુનભાઈ. એક જણ તો મફતની રોટલી તોડતું જ તું, હવે બીજો પણ આવી ગયો. આ ઘર છે કે ધર્મશાળા? એમાં પણ આ અર્જુનભાઈ આવે છે ને ત્યારે અમારું મગજ ફરી જાય છે. અરે યાર, આમ એક જગ્યાએ બેસી રહેવાનું મને નહીં ફાવે. ઓ મારાથી અર્જુન, ક્યાં ક્યાં ચાલે? ભાઈ, મને એક જગ્યાએ બેસી રહેવાની એલર્જી છે. આવી રીતે બેસી રહું ને તો મારી બોડીમાં ઝંઝણાટી આવે છે. અરે મારા પગ એવું કહે છે કે અર્જુન, તું ઊભો થા ને તારું કર્મ કર. તું કઈ મહાભારતનો અર્જુન નથી. હા, ચલ બેસ, ચાનો માનો. અરે પણ ભાઈ, આ કર્મનું લે, દૂધ પી. આ દૂધ તે બનાવ્યું? હાસ તો. એટલે જ આમાં મીઠાશ નથી. ઓ, એટલે ખાંડ નાખવાનું ભૂલી ગયો છો? હા, એ તો કેસર ભાભી ઘરે ના હોય એટલે એવું જ થાય ને. તને પગમાં દુખાવાનું કેમ છે? હા, દુખાવો તો છે, પણ તારા જેટલો નહીં. ભાઈ, તને કેસર ભાભી વગર નથી ગમતું ને? મને નથી ખબર કે તમારા વચ્ચે શેની નારાજગી છે. હું કેસર ભાભીને લાવવાનો છું. ના, તારે ક્યાંય નથી જવાનું. પણ કેમ? જો અર્જુન, મારો ને કેસરનો જે પણ પ્રોબ્લેમ છે ને, મારો પર્સનલ પ્રોબ્લેમ છે, હું એને સોલ્વ કરી લઈશ. તારે એમાં વચ્ચે પડવાની જરૂર નથી. હું હાથ જોડું છું તારા, પ્લીઝ. એટલે તું કેસરને લેવા નહીં જાય, ધેટ્સ ઇટ. તું ગમે તે કહે, હું કેસર ભાભીને લેવા ચોક્કસ જઈશ. ભલે આ વાત મારે તારાથી છુપાવવી પડે તો હું છુપાવીશ. સાચું કે? તને પગમાં કેમ છે? અરે, મને એકદમ ટકાટક છે, અને આજે રાત્રે તો અહીંયાથી નીકળી પણ જવાનો છે. તમારે ક્યાંય જવાનું નથી અર્જુનસિંહ. પ્રમોદે અમને જણાવ્યું કે તમે બાઇક ઉપરથી પડી ગયા હતા. અમે તમને કહું, કઈ સમજાય છે? અમે કઈ પણ કહીએ તમને અમારા માટે અણગમો જ છે. બા, તમે ચિંતા ના કરો. આજે કોઈ ગમા નહીં ચાલે. આજે માત્ર અમે કહીશું એમ જ થશે. અને અમે કહીએ છીએ એમ અર્જુનસિંહે થોડા દિવસો અહીંયા જ રહેવાનું છે. હું અહીંયા નથી રહેવાનો. આમ પણ હું તો મહેમાન છું, બરાબર ને?
જો મને આ ઘરમાં દખલગીરી કરવાનો કોઈ જ હક ના હોય તો હું પણ મને કોઈ અહીંયા રોકી શક્યાનો કોઈને હક આપતો નથી. અમારા ઘરે આવેલા મહેમાનને મેં આમ તકલીફમાં જવા નથી દેતા અર્જુનસિંહ. તમને ફાવે કે ના ફાવે, તમે જ્યાં સુધી સાજા ના થઈ જાઓ ત્યાં સુધી તમારે અહીંયા જ રહેવાનું છે. દિગ્વિજય જે કહ્યું એ માનવું જરૂરી છે. ખબર નહીં આ લોકોને મારા પર આટલો બધો પ્રેમ ક્યાંથી આવી ગયો. આમ તો હું ઘરે આવું છું તો અમને ગમતું નથી હોતું. અર્જુન, તારી હાલત જોઈને બા ડરી ગયા. બીજાને ધમકાવા વાળા પોતે જ ડરી ગયા એમ. અર્જુન, તારી અંદરનો આક્રોશ ઓછો કર, પછી તને બાનું માન સમજાશે. એટલે આ તું બોલી રહ્યો છે? તને પણ બા અને મોટા ભાઈની વાતનો વિરોધ હતો જ ને? હા હતો ને, હજી પણ છે અમુક વાતોનો વિરોધ. પણ અર્જુન, હમણાં થોડા સમયમાં મેં એવું ફીલ કર્યું છે કે બા છે ને એ એમના મનની આપણા માટેની ફિલિંગ્સ છે ને છુપાવીને રાખે છે. ભાઈ પ્લીઝ, આ ઇમોશન્સથી છે ને મને ગુંગળામણ થવા લાગી છે અને હું અહીંયાથી જતો રહીશ બસ. આ જતો રહેજે, તારો એકવાર પગ સાજો થાય ને પછી જતો રહેજે, તારા પગે ચાલીને જજે, હું તને નહીં રોકું, પ્રોમિસ. તારા ભાઈની વાત નહીં માને? તારા લિટલ ભાભી તને રોકત તો તું રોકાઈ જાત ને? ગુડ, ચલ હવે દૂધ પી લે. હા ચલ ભી, કમ ઓન ચલ. હળદર વાળું દૂધ પીવાથી હાડકા મજબૂત થાય. ચાલ કમ ઓન, ચાલ 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 કમ ઓન. વેરી ગુડ, લાવ ચાલ હવે આરામ કર. એક આ જ બાકી રહેતો હતો. દિગ્વિજય, તમે અર્જુનસિંહને રોકીને સારું કર્યું. જો કે તમે આવું કહેશો એવી અમને અપેક્ષા નહોતી. બા, અર્જુનસિંહ અમારા ભાઈ છે, અમને પણ એમના માટે લાગણી છે. બસ અમે બતાવી કે જતાવી નથી શકતા. આવી પરિસ્થિતિમાં અમે અર્જુનસિંહને જવા કેવી રીતે દઈએ? અમારી વચ્ચે મતભેદ હોઈ શકે, પણ અમે તમારા સંસ્કાર ભૂલ્યા નથી બા. ખરાબ સમયમાં ઘરના સભ્યોની પડખે ઉભા રહેવું તમે જ શીખવ્યું છે બા. દિગ્વિજય, તમે અમારા સંસ્કાર નથી ભૂલ્યા એનો અમને આનંદ છે. અચ્છા, તમારે વિક્રમસિંહ સાથે કોઈ વાત થઈ? હા બા, એ હવે આપણા ઘરની આસપાસ પણ નહીં દેખાય. દિગ્વિજય, હજી અમારા મનમાં એક કોયડો છે કે હર્ષવર્ધન વિક્રમસિંહના પગમાં કેમ પડ્યા? કેસરને પાછી લાવવા માટે? એના માટે પગે પડવાની શી જરૂર? અમને તો કોઈ ગંભીર કારણ લાગે છે. બા, સમય જતા કારણ જાણવા મળી જશે. અત્યારે અગત્યનું એ છે કે વિક્રમસિંહનો પડછાયો પણ આપણા ઘરની આસપાસ નહીં દેખાય. છતાંય અમને ડર લાગે છે દિગ્વિજય. જ્યાં સુધી કેસર વહુ એમના પિયરમાં છે ત્યાં સુધી નક્કી વિક્રમસિંહ કોઈ રમત રમી જશે. બા, તમે શાંત થાઓ અને આ બધું તમે અમારા ઉપર છોડી દો. અમે છીએ ને. આ મહિનાનો પગાર તમને લોકોને ચૂકવી દીધો છે. હવે થોડા દિવસ તમારા લોકોને રજા છે. જ્યારે કામ ઉપર પાછા આવવાનું હશે ત્યારે તમને બોલાવી લઈશું. ઊભા શું છો? જાઓ અહીંયાથી. મોટા શેઠણી, એકવાર નાના શેઠને મળી લો. અમે કહ્યું એ સંભળાયું નહીં? નીકળો અહીંથી. જી.
માસી બીમાર છે, અર્જુનભાઈ બાઇક ઉપરથી પડી ગયા અને નોકરો છે નહીં, અને મારા નોકરાણી જેવા દેરાણી એમના પિયરે જઈને બેઠા છે. તો રાઠોડ પરિવારમાં કામ કોણ કરશે? બોલો બોલો અર્જુનસિંહજી. કેમ છો તમે? બહુ વાગ્યું છે? બહુ વાગ્યું છે. આખા શરીરે સોજા સોજા ચડી ગયા છે. અરે દુખાવો એટલો બધો થાય છે કે સહન જ નથી થતો. એ સોમનાથ દાદા, આ ખાનદાની માણસના શું હાલ અહેવાલ થઈ ગયા છે. તમે ગુંડાઓને ઓળખતા હતા? ના ભાઈ ના, ઉધારી માંગવા આવ્યા હતા એટલે નક્કી વસૂલી વાળા હતા, અને ચહેરો ઢાંકેલો હતો એટલે ખબર નહીં કોણ જાણે કોના માણસ હશે. તમે લોકોને આટલી ઉધારી ના રાખતા હો તો. અર્જુનસિંહજી, તમારા માટે આ બોલવું સહેલું છે. 3 દીકરીનો બાપ છું, અને એક સાંધું ને ત્યાં તીર તૂટે એવી હાલત છે મારી. પણ તમને આ લાચાર બાપની તકલીફ નહીં સમજાય. દીકરીને ભલે સાસરે વાળી દીધી હોય, પણ એ લોકોના એ વ્યવહાર તો સાચવવા પડે કે નહીં? ઉપરથી ઘર ચલાવવાનું હોય, માથે ખર્ચો લઈને બેઠા હોઈએ, અને કામ ના હોય ને એટલે ના છૂટકે ઉધારે કરવી પડતી હોય છે. લો, હવે હું ક્યાં મારા રોદણા લઈને બેઠો? તમારા તો ખબર અંતર જ પૂછવાના ભૂલી ગયો. તમને બહુ વાગ્યું તો નથી ને? થોડો દુખાવો છે પગમાં, ચાલવામાં પણ થોડી તકલીફ પડે છે. માફ કરજો હા અર્જુનસિંહજી, મારા કારણે તમારી આવી હાલત થઈ છે. હું તો કહું છું, હવે પછી જ્યારે તમે મને રસ્તામાં જુઓ ને તો મારા માટે ઊભા જ ના રહેતા. મારા નસીબ જ વાંકા છે, અને મારી જોડે જે કોઈ પણ જોડાય છે ને એના નસીબ પણ મારા જેવા આડા જ થઈ જાય છે. તમને એક વાત કહું? હા, કોને અર્જુનસિંહજી? ઉંમરમાં તમારાથી ઘણો નાનો છું, છતાં પણ તમને એક સલાહ આપવી છે. હા, તે આપો ને. અમારા જેવા ખાનદાની માણસ બધાની સલાહ માથે જ ચડાવે છે, અને અમે નાના મોટાનો કોઈ ભેદ રાખતા જ નથી. હા હા, એ બધું તો સારું કહેવાય, પણ સાંભળો, તમે છે ને જુઠ્ઠું બોલવાનું છોડી દેશો ને તો તમારા જીવનમાંથી અડધી મુસીબતો ઓછી થઈ જશે. હર્ષભાઈ અને કેસરભાભીના લગ્નમાં તમારા એક જૂઠાણાએ કેટલા બધા પ્રોબ્લેમ્સ ઊભા કરી દીધા હતા. અરે ભાઈની વર્દી જતી રહી, ઘરના બધા લોકોએ પોલીસ સ્ટેશન જવું પડ્યું, અને ભાઈને લોકઅપમાં પણ રહેવું પડ્યું. જુઓ, મને જે છે ને એ મોઢે કહેવા જોઈએ છે, અને સાચી વાત હોય ને તો હું બાને પણ કહી જ દઉં છું. દુખાવો બહુ વધી ગયો છે, સહન નથી થતો. સારું સારું, તમે આરામ કરો. ના જોયો હોય તો મોટો ખાનદાની માણસને સલાહ આપવા વાળો. રાઠોડ પરિવારના એક એક જણને ખબર નહીં શું વાતનું અભિમાન છે આટલું બધું. આ વિક્રમસિંહ પર કેટલો ભરોસો મૂકી શકાય? ભાઈ ભલે ના પાડે, પણ મારે કેસર ભાભીને લેવા તો જવું જ પડશે. આવા નાના કામ કરીને તમે તમારું સ્વાભિમાન શું કરવા ઓછું કરો છો હર્ષવર્ધન? બહુ મારા જ ઘરમાં મારા ઘરનું ડાઇનિંગ ટેબલ સાફ કરું તો મારું સ્વાભિમાન ઓછું થઈ જાય? તમે રાઠોડ પરિવારના દીકરા છો. તમારા લેવલનું, તમારા સ્ટેટસ પ્રમાણેનું કામ કરો તમે. આવું કામ કરવા માટે ઘરમાં પગારદાર નોકરો છે, અને એમનું લેવલ, એમનું સ્ટેટસ તમે જાણો છો. બા, મને ઘણીવાર એ જ નથી સમજાતું. બેસો, અરે બેસો તો ખરી.
તમે દર વખતે પૈસાને સ્ટેટસ સાથે શું કરવામાં આપો છો? પોતાની જાતે મહેનત કરી અને પૈસા કમાનાર દરેક વ્યક્તિ એક ઊંચી કેટેગરીમાં જ આવે છે. પછી હું 2000 સ્ક્વેર ફીટના બંગલામાં રહેતો હોઉં કે 200 ફૂટની ઓરડીમાં, મારી ઓનેસ્ટી છે ને એ જ મારું સાચું સ્ટેટસ છે. એટલે તમે અમને ખોટા સાબિત કરવા માંગો છો? ના બા, હું તમને ખોટા સાબિત નથી કરી રહ્યો. હું ખાલી તમારો ભ્રમ તોડી રહ્યો છું. બા, આપણે આપણી સહુલિયત માટે નોકરો રાખીએ છીએ ને, કારણ કે આપણને રાહત રહે કામમાં. આપણે ઘરના કામોને તુચ્છ ગણીએ છીએ એટલા માટે નોકરો નથી રાખતા. એમ આઈ રાઈટ? તો પછી ઘરના કામો કરવામાં શરમ છે નહીં? પુરુષોએ પુરુષોને શોભે ને એવા કામો કરવા જોઈએ. તો એ હિસાબથી આપણા ઘરમાં જે પુરુષ નોકરો છે, પ્રમોદને બધા, એમને રજા આપી દેવી જોઈએ. એમને કામ કરવાનો પગાર ચૂકવાય છે. અચ્છા, એટલે જો હું મારા ઘરનું કામ કરું અને એના માટે મને પગાર ના આપવામાં આવતો હોય તો મારું સ્ટેટસ વધારે વધી જવું જોઈએ ને? બા, ભારતીય નારી પોતાના ઘર માટે રસોઈ કરે છે, પોતાના બાળકોને ઉછેરીને મોટા કરે છે, ઘરના બધા જ કામ કરે છે. આ બધા માટે એમને પગાર નથી મળતો તો શું એમનું સ્વાભિમાન ઓછું થઈ જાય છે? ના. ઉપરથી એમને અન્નપૂર્ણા, હોમમેકર, સુપર વુમન એવું બધું કહેવામાં આવે છે. કેમ? કારણ કે બા, એમને પોતાના ઘરનું કામ કરવામાં આનંદ આવે છે. અને બા, મને પણ પોતાના ઘરનું કામ કરવામાં એ જ આનંદ આવી રહ્યો છે અત્યારે. અચાનક તમારી આનંદ મેળવવાની દિશા કેમ બદલાઈ ગઈ? બા, દિશા નથી બદલાઈ. હા, પણ એનું કારણ જરૂર બદલાઈ ગયું છે. બા, ત્યારે કેસરા ઘરમાં કામ કરતી ને ત્યારે એને જોઈને મને બહુ જ ગર્વ થતો. ત્યારે આજે કેસરા ઘરમાં ગેરહાજર છે તો એની જવાબદારીનું કામ હું કરું છું ને, તો મને એવું લાગે છે કે જાણે લગ્ન વખતે લીધેલા અમુક વચનોને સાર્થક કરતો. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો કાર્યભેદ વર્ષોથી એમને વહેંચી નાખવામાં નથી આવ્યો. બા, હું તમને એ જ સમજાવવા માંગુ છું કે ભેદ શું કામ? આપણે ભણેલા ગણેલા લોકો છીએ તો આપણે આ માનસિકતાને મૂકી દેવી જોઈએ કે સ્ત્રીઓ જ ખાલી ઘરના કામ કરવા જોઈએ ને પુરુષોએ બહારના કામ કરવા જોઈએ. તમે સમાજ સેવા કરવા માટે બહાર જાઓ જ છો ને? હું એ સ્ત્રીઓ માટે લડું છું, એમને જાગૃત કરું છું. સારી વાત છે બા. એમાં એક વાતનો હજી ઉમેરો કરી દો. તમારે એ લોકોને આ વાત સમજાવવી જોઈએ કે એ લોકો આ માનસિકતાને હંમેશા માટે છોડી દે કે સ્ત્રીઓએ ખાલી ને ખાલી ઘરના કામ કરવાના, પુરુષોએ નહીં કરવા. સમાજ વ્યવસ્થા બદલવાનો પ્રયત્ન શું કામ કરી રહ્યા છો તમે? સમાજ વ્યવસ્થા બદલાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યો, વિચાર બદલવાનો પ્રયત્ન કરી રહ્યો. કારણ કે એકવાર વિચારો બદલાશે ને તો વ્યવસ્થા તો આપોઆપ બદલાઈ જશે. તમે સાબિત શું કરવા માંગો છો? એ જ કે હું કેસરને બહુ પ્રેમ કરું છું. ઘરના નીતિ નિયમો તોડવામાં તમે ગર્વ અનુભવો છો ને, એટલે વિક્રમસિંહના પગમાં પડ્યા હતા તમે? બા, હું એમના પગમાં નહોતો પડ્યો, હું ખાલી એક ગોથું ખાઈ ગયો હતો. ખોટા માણસની સંગતમાં હંમેશા ગોથું જ ખાઈ જવાય છે. આપણે એ પરિવાર સાથે સંબંધ બાંધી અને ગોથું જ ખાઈ ગયા છે હર્ષવર્ધન. એ છોકરી અને એના સો કોલ્ડ ખાનદાની પિતાને કારણે આપણે લોકઅપમાં જવું પડ્યું હતું, યાદ છે ને તમને? તમારા અને કેસર વહુના સંબંધ વચ્ચે અંટસ પડી જ ગઈ છે. કાંઈ નહીં તો તમારા ફંટાયેલા વિચારોને સાચી દિશા તો મળશે. બેબી, હજુ તમને ઠીક નથી? હા મોટી બેન, માથું ભારે લાગે છે અને શરીર પણ દુખે છે. અરે આરામ કરો, ઊભા ના થતા. આંખ બંધ કરીને પડી જ રહી હતી પણ કંઈ સારું જ નથી લાગી રહ્યું મોટી બેન. દવા લીધી? હા, ઘરગથ્થુ દવા લીધી. ઘરગથ્થુ દવા? ડોક્ટરની દવા કેમ ના લીધી? અથવા ડોક્ટરને ઘરે બોલાવી લેવા જોઈએ ને? સાચું કહું, દર વખતે ડોક્ટરની દવા કામ નથી કરતી.
ક્યારેક સ્વજનોની હૂબથી પણ સાજા થઈ જવાય છે. મારી કેસર હોત ને તો ક્યારની મારી સેવામાં હાજર થઈ ગઈ હોત. મારી પાસે આવીને બેસત, વાતો કરત, જબરજસ્તી મને ઉકાળો બનાવીને પીવડાવત, મારા પગ દબાવી આપત. કોઈની ખોટી આશામાં બેસવા કરતા દવા લેવી વધારે સારી. ખોટી આશા નહીં મોટી બેન, મને વિશ્વાસ છે કે જો એ હોત તો કેસર વહુ ઘરમાં નથી એટલે બધા એમ જતાવે છે કે આ ઘર એમના વગર ચાલતું અટકી જશે. એ પરણીને નહોતા આવ્યા એ પહેલા પણ આ ઘર બરાબર ચાલતું હતું ને? આરામ કરજો અને સમયસર દવા લઈ લેજો. સોરી બેબી, અમને તમારી જેમ માથું દબાવવાનું નહીં ફાવે. એવું ઘણું બધું છે જે તમને નહીં ફાવે મોટી બેન, કારણ તમારો અહંકાર વચ્ચે આવે છે.